તો શું આઈપીએલ 2024 થી એમઆઈ થઈ ગઈ બહાર? એસઆરએચની સામે શર્મનાક હાર. જી હા મિત્રો, મુકાબલો રમાયો સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સસ મુંબઈ ઇન્ડિયન્સનો અને મુંબઈ ઇન્ડિયન્સને આઈપીએલ 2024માં લગાતાર બીજી શર્મનાક હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે હરાવ્યું હતું અને હવે બીજા મુકાબલામાં એ મોટા વિશાળ રનથી સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઈ ઇન્ડિયન્સને હરાવી દીધું છે. મુંબઈ ઇન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં એકદમ ખતમ થઈ ચૂકી છે. સત્યાનાશ થઈ ગયું છે તેમનું પોઈન્ટ ટેબલમાં અને બે મેચમાં લગાતાર બે હાર તેમની આવી ગઈ છે. માઇનસમાં રન રેટ છે, એક પણ જીત હજી સુધી નથી મળી અને હવે મુંબઈ ઇન્ડિયન્સને આગળ જીતવાનું શરૂ નહીં કર્યું તો આઈપીએલ 2024 થી કપ્તાન પંડ્યાની ટીમ આગળની 2-3 મેચોથી બહાર થઈ જશે. તો મેચમાં શું થયું તે તમને જણાવીએ. તો એસઆરએચે પહેલા બેટિંગ કરી અને પહેલા બેટિંગ કરતા 277 રન બનાવ્યા, જેમાં ટ્રેવિસ હેડે 62, અભિષેક શર્માએ 63, માર્કરમે 42 અને ક્લાસનના બેટથી 80 રન આવ્યા. બદોલત 277 સુધી પહોંચ્યા. સૌથી સફળ બોલર રહ્યા બુમરાહ, જેમણે 4 ઓવરમાં 36 રન આપ્યા 9ની ઇકોનોમી રેટથી. બાકી બધાની 11 થી વધારે હતી. તેના પછી વારો આવ્યો 278 રનને ચેસ કરવાનો. તો એમઆઈની પણ શરૂઆત જે હતી તે ઘણી એવી સારી રહી હતી. ઉપરથી રોહિતે 12 બોલમાં 26 રન બનાવ્યા, જેમાં 3 છગ્ગા લગાવ્યા. 217ની સ્ટ્રાઇક રેટ હતી. ઈશાન કિશને 13 બોલમાં 34 રન બનાવ્યા, જેમાં 4 છગ્ગા લગાવ્યા 262ના સ્ટ્રાઇક રેટથી. નમન ધીરે 14 બોલમાં 30 રન બનાવ્યા, 2 છગ્ગા લગાવ્યા 214 થી વધુ સ્ટ્રાઇક રેટથી. અને તિલક વર્માએ 34 બોલમાં 64 રન બનાવ્યા, 188 થી વધુ સ્ટ્રાઇક રેટથી 6 છગ્ગા તેમણે માર્યા. પરંતુ તે છતાં પણ જે નીચેના બેટ્સમેન હતા, હાર્દિક પંડ્યા જ્યારે મેદાન પર આવ્યા ત્યારબાદ ટીમ ડેવિડની વાત કરીએ તો લગાતાર જે વિકેટ પડતી ગઈ. દેખો, જ્યારે 150 પર જ્યારે 3 હતી ત્યારે મતલબ 150 પર એક સમયે તમારો સ્કોર 2 વિકેટે હતો, ખાલી અને 10.3 ઓવરમાં. પણ ત્યારબાદ જ્યારે નમન ધીર આઉટ થયા, તેના પછી તિલક વર્મા આઉટ થયા, તો ત્યાંથી એમઆઈ માટે આ મુકાબલામાં કમબેક કરવું મુશ્કેલ નહીં, નામુમકિન હતું. અને હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે નિષ્ફળ રહ્યા, હાર્દિક પંડ્યા બોલર તરીકે નિષ્ફળ રહ્યા અને ત્યારબાદ હાર્દિક પંડ્યા બેટ્સમેન તરીકે પણ નિષ્ફળ રહ્યા. અને આ જે લગાતાર આટલી બધી જગ્યા નિષ્ફળ રહ્યા ને હાર્દિક પંડ્યા, તેના કારણે એમઆઈને બીજી લગાતાર હારનો સામનો કરવો પડ્યો છે આ આઈપીએલમાં. અને હવે એમઆઈ નંબર 10 પર પહોંચી ગઈ છે. જી હા, એમઆઈ નંબર 10 પર પહોંચી ગઈ છે અને તેમની જે હાલત છે તે બહુ જ ખરાબ થઈ ચૂકી છે.